આ ચોમાસો મારા માટે બહુ કઠિન સાબિત થશે, કેમ કે શેડ તૈયાર નથી થયો અને નીણ પલ્લી ગઈ. નીણ પલ્લી ગઈ એની સામે પાછો પાળો તૂટી ગયો તો આખા ખેતરમાં પાણી ફરી ગયું. ઘાસ સારો નીણ બધી વસ્તુ પલ્લી ગઈ. એની સામે બાકી રહ્યું તો પાડી બીમાર છે અને હેરાની બિચારી થાય છે. હું અહીંયા કાંઈ 24 કલાક રહી કોઈ એમ સોની હરીભાઈ અમારે વાવણી કરવા માટે ગયા છે. ત્યાં તમે એક શેડ છે અને માલ એટલા છે એના કારણે હાલત તમે જોઈ શકો છો. બાકી રહ્યું છે કાલ રાત્રે પપ્પાને ગાડી સ્લીપ ખાધી, આંહડી ભાંગી ગઈ. એટલે આમ બધી બાજુથી એક હારે તકલીફ આવે છે. તકલીફ એમ વિચારે છે કે હું એક વખત જોઈ લઉં, અને હું એવું વિચારું છું તકલીફને એકવાર જોઈ લેવા દઉં. કાંઈ વાંધો નહીં, જે થાય એ બધું સારા માટે થાય. બીજું